ભારત સરકારની 100, 200, 500ની ચલણી નોટો વિશે તમે જાણો છો, પરંતુ શું તમે ક્યારે 75, 90 અને 800 રૂપિયાના સિક્કા જોયા છે? તમને સાંભળીને નવાઈ થશે। રિઝર્વ બેંક અવનવા સિક્કાઓ બહાર પાડે છે અને આવા સિક્કા ચલણમાં તો નથી, પરંતુ કોઈની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પડાય છે। આવા સિક્કા ટપાલ ટિકિટો જૂની નોટોનો સંગ્રહ કરતા ગોંડલના એડવોકેટ દેવાંશુ શેઠ પાસે 900, 800, 90 અને 75 રૂપિયાના અનેક સિક્કાઓનો સંગ્રહ જોવા મળે છે। આરબીઆઈ દ્વારા બહાર પાડેલા આ સિક્કા ચાંદીના છે। ભગવાન પારસનાથના જન્મ કલ્યાણના 2900 વર્ષ પૂર્ણ થતા યાદગીરી રૂપે 900 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા। સાથે જ પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂર્ણ થતા 800 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા। તો આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થતા 90 રૂપિયાનો સિક્કો અને સુપ્રીમ કોર્ટના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો। આવા સિક્કા ચલણમાં નથી, પરંતુ લોકો તેનો સંગ્રહ કરે છે। ત્યારે ભગવાન પારસનાથના 2900 વર્ષ જન્મ કલ્યાણના પૂરા થતા 900 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે। એ જ રીતે એમના પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થયા એની યાદમાં 800 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે। એવી જ રીતે ભારત સરકારે રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી। આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી। 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં ગરમીની આગાહી। 4 અને 5 એપ્રિલે કચ્છ જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર। 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી દરમિયાન માં અંબાના મંદિરે દર્શન કર્યા। સુરતમાં ભાગળ સ્થિત પૌરાણિક માં અંબાના મંદિરની મુલાકાત લીધી। માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા। રાજ્યની શાંતિ, સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી। જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ દર્શનાર્થે સુરત આવેલા ત્યારે આવ્યા હતા એ જૂના અંબાજી મંદિર ખાતે સૌ ભાવિ ભક્તો જોડે માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ લોકોની સૌ મનોકામનાઓ પૂર્ણ થાય। ચૈત્ર સુદ નવરાત્રીની આઠમ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે। અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અંબાજીમાં નવરાત્રીની આઠમ ભરવાનું વિશેષ મહત્વ છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા। આઠમ ભરવા માટે દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવ્યા। નવરાત્રીની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરાયો। વહેલી સવારથી જ અંબાજી મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો અને મંદિર ચાચર ચોક ખાતે યજ્ઞશાળામાં આજે યોજાશે આઠમનો યજ્ઞ। ચૈત્રી નવરાત્રીમાં કરેલું ઘટ સ્થાપનનું કરવામાં આવશે। આજે ઉત્થાપન અને વાવેલા જવારાને યજ્ઞમાં હોમવામાં આવશે। આજે અષ્ટમી છે। આજે મહાગૌરીનું ભગવતીનું અહીંયા સ્વરૂપ છે અને અહીંયા અંદર મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે। ઝવેરા વાવી અને ભગવતીની આરાધના કરવામાં આવે છે। આજે અષ્ટમીનો હોમ થશે। માં આદ્યશક્તિના સાનિધ્યમાં સન્મુખે મહા હોમ કરી અને આજે અષ્ટમીનો દિવસ અહીંયા પરિપૂર્ણ થશે। કાલે માને નૈવેદ્ય ચડશે। આજે ચૈત્રી નવરાત્રીની આઠમ છે ને આઠમીને લઈને કહી શકાય છે શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી યાત્રિકોનો ભાળ ઘોડાપુર ઉમટી પડ્યું હતું। જે રીતે દર્શન માટે દોડાદોડી જોવા મળી હતી અને વહેલી સવારની જે મંગળા આરતી છે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ માં અંબાનો જયઘોષ કર્યો હતો અને મંગળા આરતીનો લાભ લીધો હતો। જોકે આજે આઠમને લઈને જે અંબાજી મંદિરમાં
જવારાનું વાવેતર કરવામાં આવ્યું તેનું પણ ઉત્થાન કરવામાં આવ્યું હતું. અંબાજીના મંદિર ચાચર ચોકમાં છે એ જે મંદિરનો ચાચર ચોકમાં મોટા હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ જે હોમ હવન જે કરવામાં આવશે, જે મંદિરમાં ઝવેરાઓ આવેલા છે એ ઝવેરાના પણ આના અંદરની પધરામણી કરવામાં આવશે. અને આજે એમ કહી શકાય છે કે નવરાત્રીનો અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે અને આવતીકાલે જે છે નોમ થશે, એટલે નોમનો નૈવેદ્ય ચડતો હોવાથી આજે આઠમના દિવસે નવરાત્રી પૂર્ણ થયેલી ગણવામાં આવશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. દેવભૂમિ દ્વારકામાં ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ત્યારે સલાયા ગામે વર્ષો જૂની પરંપરા સાથે ઉજવણી કરાય છે. લોહાણા મહાજનવાડી ખાતે મહિલાઓ માતાની આરાધના કરે છે. મહિલાઓ દરરોજ રાસ ગરબા રમીને હર્ષોલ્લાસથી માતાજીની આરાધના કરે છે. બે કલાક બહેનો ભક્તિભાવપૂર્વક માતાજીના ગુણગાન ગાય છે, જેમાં બાહ્ય સંગીત કે કોઈ પણ જાતનો આડંબર કરવામાં આવતો નથી. નવરાત્રીમાં બધી જ બહેનો સહભાગી થઈને અહીંયા ગરબા રમે છે. બધા આનંદિત અને ઉલ્લાસથી બધા બહેનો ગરબા રમે છે અને અહીંયા આવીને ભક્તિભાવથી બધા મન ખોલીને મસ્ત ગરબા રમે છે.